નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો આબમાંથી આફતો, અંબાલાલ પટેલની મોટી આગાહી। તો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ઓગસ્ટ મહિના દરમિયાન રાજ્યના ઘણા બધા એટલે કે અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાશે। તો આ સાથે જ સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ પણ સર્જાય તેવી શક્યતા છે। તો અંબાલાલ પટેલ દ્વારા દાવો પણ કરવામાં આવ્યો છે કે ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું ભારે હશે। તો આ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડશે તેવું તેમણે જણાવ્યું છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગઈકાલે ખાતામાં આવ્યા 2000 રૂપિયા। જ્યાં દોસ્તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડાયેલા ખેડૂતો માટે ગઈકાલનો દિવસ મોટો હતો। તો વાસ્તવમાં પીએમ મોદીએ યોજનાનો 20મો હપ્તો જાહેર કર્યો હતો, જેમાં આશરે રાજ્યના 52.16 લાખથી વધારે ખેડૂત પરિવારોને રૂપિયા 1118 કરોડથી વધુ રૂપિયાની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે। તો આ યોજના હેઠળ સરકાર ગરીબ ખેડૂતોને વાર્ષિક રૂપિયા 6000 નાણાકીય સહાય પૂરી પાડી રહી છે, જે દર વર્ષે 3 હપ્તામાં મોકલવામાં આવે છે અને જે ગઈકાલે તેમનો 20મો હપ્તો મળ્યો હતો। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાયું। જ્યાં દોસ્તો ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ એટલે કે સરદાર સરોવર ડેમમાંથી 3,86,000 કરતા ક્યુસેક કરતાં વધારે પાણી છોડવામાં આવ્યું છે, જે કારણે ભરૂચ નજીક નર્મદા નદીની જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે। તો હાલ ભરૂચ શહેરમાં નર્મદા નદીની જળ સપાટી 17 ફૂટે પહોંચી ગઈ છે। તો ઉલ્લેખનીય છે કે ભરૂચમાં નર્મદા નદીની જોખમી સપાટી 22 ફૂટ ઉપર છે। તો ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે અને 3,86,000 કરતાં વધારે ક્યુસેકનું પાણી છોડવામાં આવ્યું છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। અમેરિકા સામે નહીં ઝૂકે ભારત, તો પેટ્રોલની ખરીદી યથાવત રાખશે। જ્યાં દોસ્તો અમેરિકાની ચેતવણીની અવગણના કરીને ભારત દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે। તો ભારતની તેલ રિફાઇનરીને પણ રશિયન કંપનીઓ પાસેથી તેલ મળતું રહે છે। તો તેમના પુરવઠાના નિર્ણયો જેમ કે કિંમત, ક્રૂડ ઓઇલની ગુણવત્તા, અનામત, લોજિસ્ટિક અને અન્ય આર્થિક પરિબળો ઉપર આધાર રાખે છે। તો આ માહિતી ત્યારે પ્રકાશમાં આવી છે જ્યારે ટ્રમ્પે ગઈકાલે દાવો કર્યો હતો કે ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દીધું છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। પીએમ મોદીનું મોટું નિવેદન, કહ્યું કે ભારત દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે। જ્યાં દોસ્તો ભારતના અર્થતંત્રને મૃત ગણાવનારા ડોનાલ્ડ ટ્રમ્પને વડાપ્રધાન મોદીએ ગઈકાલે જવાબ આપ્યો છે। તો વારાણસીની સભામાં તેમણે કહ્યું કે ભારત ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવાનું છે। તો પીએમ મોદીએ લોકોને સ્વદેશી ઉત્પાદનો ખરીદવાની પણ અપીલ કરી છે। તો તેમણે વિશેષમાં કહ્યું છે કે હવે દેશી પરસેવાની બનેલી વસ્તુઓને જ પ્રાથમિકતા આપવાની છે। તો આ દેશને મજબૂત બનાવવા માટે માત્ર સરકારની જ નહીં પરંતુ દરેક નાગરિકની પણ જવાબદારી છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ટ્રમ્પનો ધમકીભર્યો સંદેશ અને પુતિને પણ આપ્યો ઘમંડભર્યો જવાબ। જ્યાં દોસ્તો ટ્રમ્પે અમેરિકાની પરમાણુ સબમરીન તૈનાત કરવાનો આદેશો આપ્યા બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ અમેરિકાને જવાબ આપ્યો છે। તો પુતિને રશિયાની હાઇપરસોનિક મિસાઇલ એરાસ્નિક બેલારુસમાં તૈનાત કરવાની જાહેરાત કરી છે। તો તેમના જણાવ્યા અનુસાર તૈનાતી માટેના સ્થળો પહેલાથી જ નક્કી કરવામાં આવ્યા છે અને આ પ્રક્રિયા વર્ષના અંત સુધીમાં પૂર્ણ થશે। તો આ નિર્ણયથી રશિયા અને અમેરિકા વચ્ચેના તણાવ વધુ વધી શકે છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। લોનના હપ્તા ભરનારા માટે સારા સમાચાર। જ્યાં દોસ્તો મહિનો પૂરો થાય અને નવા મહિનાની પહેલી તારીખ કંઈક નવું લઈને આવે છે, જેમાં ફાયદો કે ઝટકો એવા સમાચાર તમને મળતા હોય છે। તો હવે તમે લોન લીધી હોય તો અહીં એક સારા સમાચાર છે, જેમાં માહિતી અનુસાર ઓગસ્ટ મહિનાની 4 થી લઈને 6 તારીખ સુધી આરબીઆઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે, જેમાં લોનના હપ્તા ઉપર અસર થશે। તો ખાસ કે આગામી દિવસોમાં આરબીઆઈ નાણાકીય નીતિની બેઠકમાં રેપો રેટ 0.25% ઘટાડો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય પણ લઈ શકે છે, જેથી લોનના હપ્તામાં પણ રાહત મળી શકે છે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. ભારતનું મોટું નિવેદન, કહ્યું કે F-35 ઉપર અમેરિકા સાથે કોઈ પણ ઔપચારિક વાતચીત નહીં. જ્યાં દોસ્તો મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અમેરિકાએ ભારતને F-35 ફાઇટર જેટ ઓફર કર્યું હતું, પણ ભારતે તેને ઠુકરાવી દીધું છે. તો વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા પણ કરી છે કે F-35 ઉપર અમેરિકા સાથે કોઈ પણ ઔપચારિક રીતે વાતચીત થઈ નથી. તો રણધીર જાયસવાલે પણ જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત વ્યૂહાત્મક ભાગીદારી છે. તો F-35 જેવા સંરક્ષણ સોદાઓ પર કોઈ પણ ચર્ચાઓ થઈ નથી. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો રાજ્યના 87 જેટલા રેલવે સ્ટેશનોનો થશે વિકાસ. જ્યાં દોસ્તો હાલના સમયમાં રેલવે વિભાગ દ્વારા વિવિધ રેલવે સ્ટેશનોનું રીડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. તો જેમાં રાજ્યમાં 87 જેટલા રેલવેના મથકોને અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વિકસાવવામાં આવશે. તો આ મથકોનો વિકાસ માટે નાણાકીય વર્ષ 2025 અને 26 માટે 1,843 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી છે. તો રેલવે સ્ટેશનોના વિકાસ કરવાથી મુસાફરોની સુવિધાઓમાં પણ વધારો થશે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ફાસ્ટેગના વાર્ષિક પાસ ક્યારથી બુક થશે? જ્યાં દોસ્તો કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં જ વાર્ષિક ફાસ્ટેગ પાસની જાહેરાત કરી હતી, જેમાં આ વાર્ષિક પાસ 15 ઓગસ્ટથી દેશભરમાં શરૂ થશે. તો તેને NHAI એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની વેબસાઇટ ઉપર પણ સૂચિબદ્ધ રીતે કરવામાં આવ્યું છે. તો આ પાસથી વ્યક્તિ 3,000 રૂપિયા સુધીના ખર્ચ આખા વર્ષ માટે અથવા તો 200 ટ્રીપ સુધી મુસાફરી કરી શકે છે. તો આ વાર્ષિક પાસ ફક્ત ખાનગી કાર, વાહન અને જીપ જેવા વાહનો ઉપર જ લાગુ પડશે. તો આમાં વાણિજ્યિક વાહનોનો સમાવેશ થતો નથી. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. શિક્ષણ મંત્રીનું મોટું નિવેદન, કહ્યું કે ખાડા પડે તો સરકારને ના કહો, જાતે જ પૂરી દો. જ્યાં દોસ્તો ગુજરાતમાં ચોમાસાના કારણે રોડ અને રસ્તાઓ પર પડેલા ખાડાઓથી લોકો પરેશાન છે, ત્યારે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે એક વિવાદાસ્પદ નિવેદન પણ આપ્યું છે. તો જેમાં ગોધરાના એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે ખાડા પડે તો પણ સરકારને ફોન કરાય છે, તો ફોન કરવાથી કંઈ નહીં થાય, તો જાતે જ આ કામ કરો. તો તેમણે લોકોને નાગરિક ધર્મ અપનાવવાની અને ખાડા જાતે જ પૂરવાની સલાહ આપી છે, જે સરકારની નિષ્ફળતાને છુપાવવાનો પ્રયાસ પણ ગણાવી રહ્યા છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. જુલાઈ મહિનામાં GST કલેક્શન રૂપિયા 1.96 લાખ કરોડે પહોંચ્યું. જ્યાં દોસ્તો નાણાં મંત્રાલયના આંકડા અનુસાર જુલાઈ 2025માં GST કલેક્શન રૂપિયા 1.96 લાખ કરોડના રેકોર્ડ બ્રેક સ્તરે પહોંચ્યું છે. તો આ ગયા વર્ષના જુલાઈ મહિનાના કલેક્શન કરતાં 7.5% વધારો દર્શાવે છે. તો ઘરેલું ટ્રાન્ઝેક્શનથી થતી આવક 6.7% વધીને રૂપિયા 1.43 લાખ કરોડની થઈ છે, જ્યારે આયાત ટેક્સ માંથી થતી આવકમાં 9.5% વધારો થયો છે. તો આ આંકડા દેશની મજબૂતી આર્થિક ગતિવિધિઓના સંકેતો પણ આપે છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર, રાજ્યમાં ગાજવીજ સાથે થશે વરસાદ. જ્યાં દોસ્તો આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તો હવામાન વિભાગે માછીમારોને આગામી 4 અને 5 ઓગસ્ટ દરમિયાન દરિયો ન ખેડવાની સૂચના આપી છે. તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 55 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાય તેવી શક્યતા છે. તો આ સાથે જ અમદાવાદમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે. તો ઓગસ્ટ મહિનાના 2 સપ્તાહ દરમિયાન વરસાદની ગતિવિધિ ધીમી રહેશે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો ગઈકાલથી વધ્યો CNG ગેસનો ભાવ. જ્યાં દોસ્તો ગુજરાત ગેસ કંપનીએ CNG ગેસના ભાવમાં રૂપિયા 1.26નો વધારો જાહેર કર્યો છે. તો અગાઉ દર રૂપિયા 79 પ્રતિ કિલો હતો, જે હવે વધીને રૂપિયા 80.26 થઈ ગયો છે. તો આ ભાવ વધારો 2 ઓગસ્ટ એટલે કે ગઈકાલથી લાગુ કરાયો છે. તો રાજ્યના મોટા શહેરો જેમ કે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા ના ગ્રાહકોને હવે વધેલા દરે CNG લેવા પડશે. તો સતત વધતા ઈંધણના ભાવથી સામાન્ય માનવીના બજેટ ઉપર પણ વધુ ભાર પડશે.
ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો કાશીમાં 52 પ્રોજેક્ટ લોન્ચ કરાયા અને કિસાન સન્માન નિધિનું પણ લોન્ચિંગ કરાયું. જ્યાં દોસ્તો ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસીય મુલાકાતે તેમના સંસદીય મત વિસ્તાર વારાણસીએ પહોંચ્યા હતા, જ્યાં તેમણે 2200 કરોડના રૂપિયાના 52 પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા હતા. તો આ ઉપરાંત દેશભરના 9.7 કરોડ ખેડૂતો માટે સન્માન નિધિ યોજનાના 20મા હપ્તાના 20,500 કરોડ રૂપિયા પણ રિલીઝ કરવામાં આવ્યા હતા. તો પીએમ કાશીમાં દાલ મંડી પ્રોજેક્ટ્સનો પણ શિલાન્યાસ કર્યો હતો. તો આનાથી કાશી વિશ્વનાથ મંદિર માટે બીજો રસ્તો પણ બનશે. બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર નવસારી વાસી માટે આવ્યા સારા સમાચાર. જ્યાં દોસ્તો CR પાટીલે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને નવસારીમાં વંદે ભારતના ટ્રેનનો સ્ટોપેજને લઈને રજૂઆત કરી હતી, જેની આતુરતાનો અંત આવી ગયો છે. તો હવે નવસારી જિલ્લામાં પણ વંદે ભારત ટ્રેનનો સ્ટોપેજને મંજૂરી આપતા સમગ્ર જિલ્લામાં ખુશીનો માહોલ છવાયેલો છે. તો આ સાથે જ ખુશીમાં કેન્દ્રીય જળશક્તિ પ્રધાન CR પાટીલે પણ આનંદ વ્યક્ત કર્યો હતો.